તો ભાગેડુ લગ્ન પ્રથામાં કાયદાકીય સુધારાની જે બાબત છે તેમાં પાટીદાર અગ્રણીઓ દ્વારા સુધારા બાબતે નિવેદન પણ આપવામાં આવ્યું। આજે સરકાર નોંધણી પ્રક્રિયામાં ફેરફાર કરશે તો ભાગેડુ લગ્નમાં છેતરપિંડી અટકશે તેવું દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું। સાથે એવું પણ કહ્યું કે સામાજિક લગ્ન પ્રથામાં ફેરફાર નહીં થાય। દીકરીના રહેઠાણના સરનામે નોંધણીની માંગ કરવામાં આવી હતી અને સાથે તલાટીથી ઉપરના અધિકારી નોંધણી માટે જવાબદાર બને। ભાગેડુ લગ્ન પ્રથા અને અન્ય બાબતોને લઈ લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાની માંગણી પાટીદાર સમાજ અને ત્યાર પછી અલગ અલગ સમાજો દ્વારા કરવામાં આવી હતી। આજે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી આ નિયમોના ફેરફાર અંગેની જાહેરાત કરશે ત્યારે પાટીદાર સમાજના આગેવાનો છે તે ગાંધીનગર પહોંચ્યા છે। એમની સાથે વાત કરીશું। દિનેશભાઈ, લગભગ 9 મહિના કરતાં વધુ સમયથી આ વિષય ચાલતો હતો। આપ તમામ લોકોએ રજૂઆતો કરી, આંદોલન કર્યું, આજે એની ફળશ્રુતિ ક્યાંક દેખાઈ રહી છે। ગુજરાત સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી અમારી સાથે વાટાઘાટો ચાલતી હતી અને અમે ભાગેડુ લગ્નની એક સમસ્યા હોય, દરેક સમાજના લોકોને આ એક સતાવતો પ્રશ્ન હતો, તેને લઈને આજે સરકાર એક નોટિફિકેશન જાહેર કરી રહી છે અને વિધાનસભાની અંદર આ કાર્યવાહી જે 10 વાગ્યાથી થશે એમાં અમે આજે પ્રત્યક્ષ હાજર રહીશું અને આ બાબતે અમે સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આમાં સારી જે પરિવારોને લાભો મળે અને એક ખાસ કરીને જે ભાગેડુ લગ્ન સમસ્યા સામાજિક વ્યવસ્થાને ડિસ્ટર્બ કરી રહી છે તેનો ઉકેલ લાવે। સરકાર આ બાબતે જે કંઈ કાયદાકીય પ્રક્રિયામાં ફેરફારો કરી રહેશે એનું અમે સંપૂર્ણ અવલોકન કરીશું અને ભવિષ્યમાં જરૂર પડશે તો એ બાબતે નિરાકરણ માટેના રજૂઆતો પણ કરીશું। પૂર્વિનભાઈ, કયા મુદ્દાઓ આપણે સરકાર સામે અત્યાર સુધી મૂક્યા હતા? કઈ કઈ બાબતોમાં ફેરફાર કરવાની જરૂરિયાત છે એવું અત્યાર સુધી જે ભાગેડુ લગ્ન પ્રથા અનુસંધાનમાં અમે જે પ્રક્રિયા હતી એમાં ઘણા બધા મુદ્દાઓ મૂક્યા હતા। પહેલું તો રજિસ્ટ્રેશન વિભાગ જે રાજ્ય સરકારના હસ્તગત છે ત્યાં ફેરફારની વાત હતી। જે રજિસ્ટ્રેશન થાય છે એની ઉપર પણ એક ઉપરી અધિકારી નિમવામાં, જેમ કે તલાટી પહેલાં લગ્ન નોંધતા હતા એની ઉપર પણ એક અધિકારી મૂકવામાં આવે અને એની ચોકસાઈ કરવામાં આવે। ત્યારબાદ જે રીતે જુદા જુદા સમાજના આગેવાનો દ્વારા અમે રાજ્ય સરકારના તમામ મુદ્દા લેખિતમાં અને રજૂ કર્યા છે। આજે રાજ્ય સરકાર જે રીતે ગૃહમાં બિલ રજૂ કરવાના એસપીજી અને પાસના તમામ આગેવાનોની જે મહેનત છે અને અમારા સમાજના જે લોકોની, તમામ સમાજના લોકોની આજે મહેનત રંગ લાવી છે, એટલે સરકાર ક્યાંક ને ક્યાંક આ કાયદો સારો બને અને ગુજરાતમાં વસતા તમામ સમાજના લોકોને, તમામ અમારી દીકરીઓને આવનારું ભવિષ્ય એમનું બગડે નહીં એ અનુસંધાનમાં જે સરકાર રજૂ, અમે સરકારનો આભાર માનીએ છીએ। અન્ય આગેવાનો પણ છે, એમની સાથે વાત કરીશું। કેટલો ફાયદો આનાથી થશે? ખાસ મોટા ભાગે તમામ સમાજોની આ માંગણી આવી હતી પાછળથી કે ભાઈ આમાં ફેરફાર થવો જોઈએ। હા, આ માંગણી અમારી 2019માં પણ અમે 10,000 ફોર્મ ભરીને અમે અરજીઓ કરેલી છે અને તમામ ગુજરાતની અંદર દરેક અમે એસપીજી અને પાસ મિત્રો સાથે રહી અને આના ઘણા સમયથી આની લડત લડતા હતા અને એનો આજે અમને થોડો સરકાર તરફથી સાચો નિર્ણય આવે અને એને અમે સ્વીકારીએ અને બધા આગેવાનો અમે ભેગા થઈ અને આ જે લગ્ન નોંધણીનો જે કાયદો હતો એમાં સુધારવા પ્રત્યે અમારો જે લડત હતી એ લડતની આજે વિજય દેખાય એવું અમને લાગી રહ્યું છે અને